જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ. હર્ષિત મહેતા ફરીથી તમારી સામે આવી ગયા છે. સમય થોડો આગો પાછો છે, વાર બીજો છે. કાલનો વિડીયો તમે જોયો હશે, સારા લાઇક્સ મળ્યા છે, વ્યૂ પણ સારા છે. હવે આજનો મારો ટોપિક છે માઇન્ડસેટ. એ તમને બધાને થશે કે માઇન્ડસેટ એટલે શું. કોકે બહુ સરસ વાત કરી છે કે જીવનની અંદર સંપત્તિ ને જો ખરેખર માણવી હોય તો તમારું માઇન્ડસેટ હોવું બહુ જ જરૂરી છે. માઇન્ડસેટ એટલે કે તમારી પાસે સારું ઘર હોય, સારી ગાડી હોય, પહેરવા ઓઢવા સારા કપડાં હોય, ઘરની અંદર સોફા સેટ હોય, જમવા માટે સરસ ડાઇનિંગ ટેબલ હોય, તૈયાર થવા માટે સરસ મેકઅપ બોક્સ હોય, કપડાં સારા પહેરવા માટે અને ગોઠવવા માટે સારું વોર્ડરોબ હોય. ડેટ મીન્સ તમારી પાસે બધું જ હોય, પણ જો તમારું માઇન્ડસેટ ના હોય તો તમે કશું જ પામી નથી શકવાના. તમારી પાસે અઢળક સંપત્તિ હોય તો પણ એ માઇન્ડસેટ ના હોય તો એ સંપત્તિ તમારા માટે બધું જ નકામું છે. એટલે ઘણા લોકોને આ બધી સંપત્તિ હોય એનું અભિમાન હોય છે, પણ ખરેખર એ લોકોનું માઇન્ડસેટ નથી હોતું. હું તમને પોતે આજે એક પ્રશ્ન પૂછું છું. એ પ્રશ્ન આ જ છે કે તમે ઘણા એવા વ્યક્તિઓને જોજો જેની પાસે બધું જ હશે પણ માઇન્ડસેટ નહીં હોય. અને ખરેખર જો તમને મારી આ વાત સાચી લાગી હોય, થોડી પણ પસંદ પડી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, રાધે રાધે.